નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ધર્મ અને સનાતની વિશ્વાસને ઠેસ પહોંચાડનારા અપના અડ્ડા નામના નાસ્તિક ફેસબુક ગ્રુપના સભ્યો દ્વારા માં મોગલ વિશે અભદ્ર ટિપ્પણી બાદ પોતાનું ભૂલ સ્વીકારી એ ભૂલનો પસ્તાવો કરી મોગલધામ રાણેસર ખાતે આવીને માતાજીને દંડવત પ્રણામ કરી માફી માગી। જ્યારે હિન્દુત્વ પર આંગળી ઉઠી ત્યારે ચારણ જગદંબાઓએ હિન્દુસ્તાનના બાદશાહ જેવા ધુરંધરોને પણ ધમરોળી નાખ્યાના દાખલાઓ છે। ત્યારે હિન્દુઓની બહેન દીકરીઓ પર જ્યારે કોઈ કપરી નજર કરી કે પછી શાસ્ત્ર ઉપર વાત આવી ત્યારે ચારણ જગદંબાઓએ ચંડણીનું રૂપ ધારણ કર્યું છે। સતની ખાતર ત્રાગા કર્યા છે, પોતાના પ્રાણના બલિદાન પણ આપી દીધા છે। આવી ચારણ જગદંબા ઉપર કોઈ અભદ્ર વાણી વિલાસ થાય એ કઈ રીતે સાખી લેવાય નહીં। વર્ષ 2018માં એક અપના અડ્ડા નામના નાસ્તિક ફેસબુક ગ્રુપનો સભ્યો દ્વારા માં મોગલ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને એ સમયે મોગલ સેના તેમજ સમગ્ર મોગલ છોરુમાં ભારે રોષ હતો, પરંતુ કાયદાની વિરુદ્ધ નહીં જતા તોફાન કરવાનું ટાળી મોગલ સેનાએ તથા મોગલ છોરુએ ફરિયાદ દાખલ કરી હતી। આજરોજ અપના અડ્ડા નામનું નાસ્તિક ફેસબુક ગ્રુપના સભ્યોને ફટકો વાગતા માં મોગલની ટિપ્પણી બાબતે ભૂલ સમજાતા મોગલ સેનાનો સંપર્ક કરી પોતાની ભૂલ સ્વીકારી અને એ ભૂલનો પસ્તાવો કરી મોગલધામ રાણેસર ખાતે આવી માતાજીને દંડવત પ્રણામ કરી શરણાગતિ સ્વીકારી હતી। આવા હળાહળ કલયુગમાં પણ માં મોગલ તથા ચારણ જગદંબાઓ હજુ હજરા હજુર છે એનો આ પ્રત્યક્ષ દાખલો છે। મારું નામ રાહુલ અને ભાઈનું નામ મનીષ। 2018ની અંદર અપના અડ્ડાની અંદર ગ્રુપની અંદર જે અમે ના કરવા જેવી કોમેન્ટ અમે કરી હતી મોગલમાં વિશે એના વિશે અમે બંને માફી માંગી છે અને ભવિષ્યમાં આવું ના બને એવું અમે જોઈ રહ્યા છે, પણ આગળ પણ જોતા રહીશું કે આવું અમે નહીં ના કરીએ। એક અપના અડ્ડા નામનું જે ગ્રુપ ચાલતું એની અંદર ફક્ત ચારણ અને ગઢવી સમાજ નહીં પણ 18 આલમની માતાજી અને જેની કૃપા 18 આલમ ઉપર વરસી છે, જેના મંદિર અને જેના દ્વાર 18 આલમ માટે હંમેશા ખુલ્લા હોય છે, એવા માં ભગવતી માં મોગલના વિશે જાણતા કે અજાણતા મનીષભાઈ ભારતીય અને રાહુલભાઈ દ્વારા ન સહી શકાય એવી અભદ્ર ટિપ્પણીઓ થયેલી, જેનાથી ફક્ત ચારણ ગઢવી સમાજ જ નહીં પણ મા ભગવતી મોગલના તમામ ઉપાસકોમાં ખૂબ રોષ અને લાગણી એમની દુભાણી હતી। લાંબા સમય બાદ મોગલ સેનાએ લડત આપ્યા બાદ એમનો ખુદનો પણ એવો અહેસાસ થયો કે જે તે સમયે અમારા દ્વારા જે ટિપ્પણીઓ મા ભગવતી ઉપર થયેલી એ ખોટી છે, એમને એવો અહેસાસ થયો। મનીષભાઈ, આપણે ભલે 2026માં જીવતા હોય પણ આજે પણ ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ તો આજે માનો માં કહેવી પડશે। આજે માનો બાયડી કહીને આપણે બોલાવતા નથી, એનું સ્થાન માનું જ હોય, મારી માં હોય કે તમારી માં હોય। જ્યારે આ આપણો અપરાધ થયો ને એ જગતે અપરાધ તો આજે આખા ગુજરાતમાં દ્વારકાથી લઈ અને સાબરકાંઠાથી લઈ અને ચડોદરથી કચ્છ સુધી જે મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે એવામાં